તોડી તોડી હું જાસ ધીરે ધીરે હાલ ને એમાં તોડવાનું શું હોય ને ચટ 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 કરતી શાંતિ નથી રાખતી. ક્યાં ધોળી જાવ રાયડું નાખતા ત્યાં નારાય પછી ડોક્ટર વયો જાય મારા દીકરાને રખ રખે તાવમાં. તમને વાતું આવડે? તમને ક્યાં કંઈ પડી છોકરાને? અહીંયા મોટું સડાવીને આવ્યા ભેગા. કોઈક મેડમ હોય તો પૂછું જટ રાહતના દવાખાના લ્યો, કોઈ નહોતું ત્યાં. અહીં રૂપિયા દેજો સાના મુના, અહીંયા વિઝિટ એ હે 200-300 રૂપિયા. એમ નહીં તમને અહીં ઓલું કરે રાહતના દવાખાના રાહતના. ત્યાં સાહેબ જ નહોતા. જાવ ને લેતા જાવ. કોઈ હતું ત્યાં? એ તો સાહેબ નહોતો નકર કંઈ દવાખાને ન લઈ આવત. મારી પાસે રૂપિયાથી હું આને આમ લઈ જાઉં. અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં આપણે કંઈ હું ગજું નથી. સોનલના વાત ન લેવાય કે સોનલ લાવી તો એ જોલે જવાનું હોય. તને તો છે ને કંઈ ખબર પડતી નથી. હા, બધી તમને જ ખબર પડે. તમે જ આવો છો, તમારી જ ઉપર છે બધું. પૈસા તો કીને કર્યા છોકરા પેલા પૈસા વાતું કરતા. લે ત્યાં સાહેબ ન હોય તો અહીં આવવું તો પડે ને. લે તમે કહો ના આવત એ તો હું લઈને આવત. હું સા ઉધારા કરીને મારા દીકરાને હાજો કરત. વાતું કરતા. વાં અમે હતા સિટીમાંથી સંદીપભાઈ લઈ ગયા હતા દવાખાને. ત્યાં છોકરાના 20,000 કા થયા હતા. 30-40,000 જો 20 નહીં તો નહોતા દીધા. વાતું કરતા. લે મારા દીકરાને એટલું ન લઈ જાવ તાવ આવ્યો તો. તમારે તો બહુ પૈસા નથી કાઢવા, ક્યાંય લોપ કરવો સિયારી ખોરથી. સાની મુની રેને હારી નથી લાગતી. લોપ કરવો કરતી વાતું કરતી. હા, તમે છારા, તમે જ છો બધી રીતે વાતું કરતા. મગજમારી તો કરતા જ નહીં મારી યાર. મને જરાય પોહાતી જ નથી તમારી યાર મગજમારી. તમારે છે ને રેવું હોય તો રેવું, નકર આખો દિવાળીએ રહેજો, ઘેર આવતા જ નહીં. હું તમને કહી દઉં ને સાંભળે માણો બધાય જોવે છે રોગે બોલ ચાલુ કયું નું. તું શું કરે બોલ તી મને કે પાછી રાયડું નાખ જેમાં તને 1 વાર કહું 2 વાર કહું 3 વાર કહું મગજમારી કરતી જ ન મારી યાર. હું તને કહી દઉં પેલા. ઓહો, પેલા કહી દઉં, બીજું કહી દઉં, ત્રીજું કહી દઉં. જોલી મેડમ આવે હવે શાંત રાખજો. જવાબ દેવો જો હે એને. જવાબ દેવો જોઈએ. ઘરમાં પાયડાને જવાબ દેતી ને નહીં તાર જવાબ દેવો. જી બોલો મેડમ. છોકરાને તાવ આવ્યો છે તો સાહેબ છે અમારે બતાવવાનું છે. ત્યાંને કહું કે હાલો બતાવતા આવીએ. બહુ જ તાવ છે, હાવ રખ રખે ને રોયા રાખે, નથી ખાતો. મને વળી ઓસીને તાવ આવી ગયો બિસાડાને. સાહેબ છે? સાહેબ તો છે બેન, પણ સાહેબ છે ને અત્યારે એમરજન્સી કેસ લે. કેમ કે અત્યારે છે ને જોવો કેટલા વાગ્યા, એટલે છે ને અત્યારે સાહેબ લે નહીં પેશન્ટ. તમે કહેતા હોય તો એમરજન્સી ફી તમારે 700 રૂપિયા થાય. કહેતા હોય તો તમને બોલાવું સાહેબને. કેમ કે સાહેબ આવે એટલે એમરજન્સી ચાર્જના પૈસા લે. તમારે જો બતાવવાનું જોઈ તો સાહેબને ફોન કરીને બોલાવું. બોલો. અરે મારી બેન 700 રૂપિયા? ના એ તો અમે પૈસ નકર તમે રાહતના દવાખાને જ જતા હતા. પણ છે ને શું કહેવાય એ નથી ને સાહેબ કે 4-5 દી રજા ઉપર છે. એમાં તહેવાર હતા ને એટલે એમાં 700 રૂપિયા જ ન પોહાય. હાલે પાછી હોય સરકારી ના પ્રાઇવેટ એટલે તમારે છે ને એમરજન્સી ચાર્જ તો દેવું જ પડે સાહેબનું આવવાનું. એવું હોય તો તમે છે ને બપોર પછી આવી જાઓ, કંઈ વાંધો નહીં. બરાબર ને? તો બપોર પછી સાહેબ તમને જોઈ દે. બપોર પછી કેટલી ફી છે બેન? બપોર પછી 300 રૂપિયા. અત્યારે 700 રૂપિયા જો બોલાવા હોય તો એ રીતે છે. બરાબર ને? અરે મારી 300 રૂપિયા હોય મેડમ જોવાના ખાલી. જો તમને પોસાય તો અહીંયા બતાવવા આવવાનું. અહીંયા ચોખ્ખું લખેલું જ છે. ખોટે ખોટું તમને મારે ઓલું કેવું. હા ને છે ને જીરીક મગજ ઓલો સટકેલો છે બેન. તમે એનું ઓલું ન કરતા. હા તો બપોર પછી સાહેબ આવીએ ને કેટલાક વાગે આવી જાય. કેમ કે વાંઈ સાહેબ નથી તમારે. તમે અટાણ જીરીક દવા લખી દેહો કે તમને ખબર ન પડે. દવા લખી દો તો અમારે વાંધો ના આવે. છોકરાને તાવ ઉતરી જાય. ઓહો, અને તાવ તો જો બહુ જ તાવ છે. અને તમે સાહેબને બતાવો. અતિશય છોકરાને તાવ છે, કેવો તપે જો તો હાથ અડાડીએ તો આને ન બેસાય ને. અમે કંઈ એમ દવા ના આપી શકીએ તાવની. તમારી પાસે તાવની પડી હોય તમે પીવડાવી શકો, પણ અમે અત્યારે દવા ના આપી શકીએ. એટલે જ ને મેડમ બહુ જ તાવ છે છોકરાને. સાહેબ નહીં આવે 200-300માં. અમારી પરિસ્થિતિ હા મેડમ ખરાબ છે. અમે છે ને રાહતમાં જ જઈએ, પણ અત્યારે છોકરાને બહુ મજા નથી ને એટલે અમે આવ્યા. તમે ભલામણ કરો ને સાહેબને તો છે ને અમારે બતાવું. છોકરો બહુ બિસાડાને તાવ છે, દવાઈ ઘરમાં છે નહીં એટલે. આ તો બેન બરાબર છે, પણ છે ને છોકરાઓની દવા એક્સ્ટ્રા રાખવી જોઈએ. ઘરમાં આપણે ક્યાંય ગયા હોય આવ્યા હોય સાથે છોકરાઓની લઈ જ જવાની. કંઈ છોકરાને શું થાય, વાતાવરણ ચેન્જ થાય, કંઈ શું થાય, બધી દવા સાથે રાખવાની. એટલું તો સમજણ રાખવાની. એક દવા નથી તમે અત્યારે તાવની દવા ના આપી શકો. કંઈ વાંધો નહીં. તો હું સાહેબને ફોન કરીને પૂછું કે આ રીતે છે. બરાબર ને? પછી હું તમને હમણાં જણાવું. બેસો તમે અહીંયા. એટલે જ ને બેન હું ઘરના કામ કરવા જાઉં ને આવીએ છે ને વાડીઓમાં કામ કરવા જાય. અમારે ખાઈનું ખાવાનું થાય ને સવારથી આઈનું. એટલા રૂપિયા માન કમાએ. અમે એટલી ફી ક્યાંથી આપી શકીએ? એટલે કહું છું મેડમ જીરીક ભલામણ કરો ને તો વાંધો ના આવે.
હા તમે અહીંયા બેસો, હું હમણાં સરને પૂછી લઉં. હા હારું, મારા દીકરા લઈ લે તો બિસાર તાવ રખ રખે. તમને તો કંઈ પડી નતા. મેડમે કહે કે તાવથી હાવ રખ રખે છોકરો, પણ તમારે કંઈ માનવું નથી. સાની મમ્મી રે ને રોકી રોકી લાઈફ કરતી તો વરી અહીંયા થઈ ગઈ તું. પેટમાં એવું દુખે છે. સંદીપ ક્યાંય ગયા? સંદીપને કહું કે સંદીપ એકદમ પેટમાં દુખે, એકદમ દુખે છે, હાવ કંઈ ગમતું નથી ને એવું થાય છે. ઓય બાપરે, દવાખાને જવું જોશે. હાવ પેટમાં ઓચિંતાનું દુખવા માંડ્યું. ખબર નહીં હું થઈ ગયું હાવ. સોનલ કેમ હોઈ ગઈ? તને કહું છું, એ કાં હોઈ ગઈ હે? શું થાય હે? કંઈ નહીં સંદીપ, ખાલી બેઠી હતી અને મેં છે ને રસોડામાં હું કહું કે હાલ ને હું છે ને જરીક હું ગેંડીમાં વાસણ પડ્યા ઓલા ન થાય એવા કામ કરવા, તો વાસણ કરી લીધા ને એટલી વારમાં મને એકદમ પેટમાં દુખાવો ઉપડ્યો. ખબર નહીં શું થયું હોય. ઓચિંતાની હું અહીંયા તો માંડ પડી એટલે તો ઉપર રૂમમાં ન ગયો. હાલ અહીંયા સૂઈ જાઉં, બહુ જ પેટમાં દુખે છે. સંદીપ મને હોસ્પિટલે લઈ જાઓ. તને મેં ના નથી પાડી હે? તને મેં કીધું તું ને કે સોનલ તારે કંઈ કામ નથી કરવાનું. વાસણ ભલે પડ્યા હોય તારે હું વાસણનું તને કંઈ ચોટી જાત કે હાલો વાસણ પડ્યા હતી. હવે મને કોક કહે, તને કોઈ કંઈ નથી કહેતું સોનલ, તે હું કરવા કરે તું. હવે છે ને પૂરે ટાઈમે છે ને તું મારું સાંભળતી નથી હો. હવે મારે કોકને ફોન કરવો જોઈએ. તું હે ને માનતી નથી મારું. ત્યાં ગેંડીમાં તું આમ વાકી વળીને કરતી હશે વાસણ. કે સંદીપ તો છે નહીં, હાલ હું કરી નાખું. હું કરવા તારે વાસણ કરવાની જરૂર હતી ત્યાં? બહુ જ દુખે. તમે અત્યારે ખોટી ભેજામારી ન કરો. સંદીપ માથું દુખવા માંડ્યું. એકદમ પેટ પકડીને રાખું તો નથી દુખતું, બાકી એકદમ દુખે. 2 વાસણ હતા તો મેં તું કરી નાખું. ઓલી ન આવી પાછું સાંજે નહીં જોઈએ આપણે, એટલે મેં કીધું કાલ કરી નાખું. એટલે મેં કર્યા. નકર થોડી હું કરું કંઈ કામ તો થોડું કરું. ક્યાં કરું છું હું કંઈ? તને સમજણ નથી પડતી એમ કહું સોનલ. હવે હે ને હું તાર મમ્મીને ફોન કરીને કહું કે હવે કંઈક કરો. નકર છે ને આ છે ને છોકરી ટાણે બધું ઓલું કરીને બેસીએ. હું સાચી વાત કરું, તારું કોણ આમાં ધ્યાન રાખે? મારે એક તો પાછું સ્કૂલ ચાલુ થઈ ગઈ, ઉપાદી. તને આવી રીતે લે એકલીને દુખે. આ તો આવે નથી આવતી કામવાળી માસી ફૂસકી ગયા. શું કરવું લે? મારે તો શું કરવું? કોઈરી નોકરી સોનલ મૂકી દેવી મારે તારું તો ધ્યાન રાખવું જ પડીએ હવે મહિનોથી. હવે એમાં ખોટી રાડ હું નાખું? સંદીપ થઈ ગયું. હવે દુખે છે તો મને હોસ્પિટલ લઈ જાઓ ને. હવે ભલાઈ તમારી. એવું દુખે મારી મમ્મીને ફોન કરી દો સોનલને દવાખાને લઈને જાઉં. એકદમ પેટમાં દુખે છે ને કંઈ. હો હા કરો નવા પાછા. બધાય માનો નહીં ને પછી થાય. ડૉક્ટર મને ખીજાય, તમારે તાનું ધ્યાન રખાય ને તમે કીમાનું ધ્યાન ન રાખ્યું. હવે એમ જ કહેવાના છે કે તમને મેં કીધું તું કે તમે આનું ધ્યાન રાખજો, કામ ન કરવા દેતા. હે હવે તો સોનલ તને 7મો મહિનો બેસી જાય હમણાં. ખોટું તું ઓલું કરમાં. હવે 2-3 મહિના છે, કારણ વગરના હેરાન થાઉં હો. ઓય મારી ઓયમાં બેસું ને સંદીપ તો હવે એકદમ પેટમાં દુખે. હા છે, મારી મમ્મીને ફોન કરો ને આવે ને મને હોસ્પિટલ લઈ જાઓ ને. એકદમ પેટમાં દુખાવો ઉપડો. હા છે સંદીપ, મને ખબર નહીં વાસણ કરતી હતી ને ત્યારે મેં વળી આમ એકદમ પેટને વજન દઈને ઊભી હતી ગેંડી પાસે. એમાં થઈ ગયું છે સંદીપ. કરો કર્યા રાખો હજી તમે બધું. હા માનતા નહીં. માનો ને તો બરાબર, બાકી માનતા નહીં તમે કંઈ. મારું મગજ મારી મને. હવે તને હાલ દવાખાને લઈ જાઉં, તૈયાર થાવ વેલેડી ને હું હાલ કપડાં બદલાવું. હા ફટાફટ હાલ, પછી તાર મમ્મીને રસ્તામાંથી હું ફોન કરી દઈ. હાલામાં બેહાય નહીં. જલ્દી કર, ઊભી થા. હાલ બે જેમાં હાલ કાં તું ઊભ ન્યા, હું હમણાં આવું કપડાં બદલાવીને. હો હાલ હમણાં હું છે ને પછી હું. ઓય મમ્મી વાસણ ન કર્યા હોત તો કંઈ નહોતું. એવું પેટમાં દુખે ને હા કંઈ ગમતું નથી. એવું થાય મટી જાય એટલે બસ મને ડૉક્ટર ખીજાય, પણ શું કરવું? મારું તો કંઈ ન હાલે. થઈ ગયા તો થઈ ગયા. હવે મેં જ ન ધ્યાન રાખ્યું. મને જ ભૂલ મળશે મારી. કંઈ નહીં શું કરું? કોઈ છે મારું અત્યારે ધ્યાન રાખવાવાળું? અત્યારે તો ગાંઠકનું કેટલા આપણું ધ્યાન રાખતા હોય. પ્રેગ્નેન્ટ હોય ત્યાં અમુક કેવી નસીબદાર હોય કે ધ્યાન રાખતા હોય. આખો દી ન કામ કરવા દે, ન કંઈ કરવા દે. આ ખા ઓલું ખા. અહીં તો કોઈ કંઈ સિરોય કરી નથી દીધું. શું કરવું મારે? અત્યારે ટાઈમે કોઈ કામ ના આવે ને એ કામનું કહેવાય જ નહીં. આપણે બધાનું રાખીએ, આપણું કોઈ ન રાખે. કાંઈ નહીં, બીજું શું? લઈને બેન મને વીણવા દે ને. હમણાં ઝટ વીણાય જાય. મેથી ને બધું કેવું અસલ છે. ટમેટા, દૂધી ને કાકડી ને શાકભાજી તા મૂકવું આવતું હોય ને સિટીમાં. હે બેન
હા બેન, મોંઘું ત્યાં બહુ આવે હો. 35 રૂપિયાનો કિલો બટેટા છે. વિચાર કોઈ 2 કિલો લઈ આવું તી 4-5 દી હાલે. અમે પાછા બે વ્રત રહીએ ને તે અમારે છે ને અમને તો ચિપ્સ ને એવું બેન બહુ ભાવે. પોસી થઈ જાય ને પાછી બાયણે ખાય તો કડક હોય. એ તો આપણે મારાથી ત્યાં સવાય પણ થાય બનાવીથી ન સવાય. તેમ કે ઘેર કરીને ઘેર લઈ આવું. અમે વધારે ઘેર કરીને ખાઈએ. શાકભાજી ત્યાં આખું અઠવાડિયાને ભેગું ભરલું ખોટું હું જમકુડી ભેગી આવે ને તેમ બે જણિયું લઈ આવીએ બેન. હા શું કહું હાવ પછી છે ને બહારનું ખાઈને ખોટા શરીર બગાડવા તી છે ને હવે અહીં લઈ આવી. હા મોંઘું એમ તો આવે પણ વાંધો ના આવે બેન. સાચી વાત છે બેન. અમે તો કાયમથી કાયમનું લઈ આવી બેન. અમારે પોહાય નહીં ને એટલું એક ધારું લેવું. કાયમના તો અમારે કેટલાકનું શાક હે આ બેન. હે બધું થઈને 300-350 રૂપિયાનું આવ્યું બેન. બધું લઈ લો અઠવાડિયું હાલે પછી નિરાય. અમારે છે ને બધા કાસાન બહુ ખાય એટલે કે એમાં છે ને વિટામિન હોય તી કે ખવાય. આ તા ખીજાય બહારનું તો ખાતી જ નહીં કે તી એટલે પછી લઈ લઉં બેન. સાચી વાત છે બેન. ના ના ખાવું ત્યાં જોઈએ ને ખાવા હાટું તો આપણે આ બધું કરીએ. હે સાચી વાત છે બેન તારી. શાકભાજી બહુ જ અસલ છે. સારું છે અમારે મળે પણ થોડુંક સસ્તું મળે ગામડામાં તો વાંધો ના આવે. પણ કાયમનું લઈએ એટલે અસલ નવું તાજું હોય. તમારે ફ્રીજ છે ને અમારે ફ્રીજ નંબરેથી એમાં રાખીએ આ સારું લે. હા એટલે ને બેન ફ્રીજ હોય તી પછી રાખી દઈ તી એ કોઈ આવે તો એ જો કાલ મેથી નહોતી કેમ કે અઠવાડિયે દર અઠવાડિયે હું શાક લઉં. પાછી કાલ મેથી પૂરી થઈ ગઈ હતી. એકવાર આકે કે મને ઢોકળા કરતે નહીં કે મેં ઢોકળા કર્યાનીમાં નાખી દીધી. ન કરતા હોય મારે હોય જ આગોતા હું રાખું. પાછી મેથીની આવક છે ને એટલે કંઈ જાજી બધી આપણે લઈએ નહીં. 2 દીમાં તો પીરી થઈ જાય તી પછી નાખ દેવી ને બેન બરાબર ને. સાચી વાત છે બેન તારી. પાછી ચોખાઈ કેવી તાર ઘરમાં ક્યાંય ઓલું ધૂળ જોવા જડે નહીં. આને જ કહેતી હતી ચોખાઈ તા જો મારે સોનલે આવી જ ચોખાઈ રાખે હો. સિટીમાં છે એ બાપા બહુ જ ચોખાઈ રાખે અસલ. સાચી વાત છે બેન. ચોખાઈ ઘરમાં હોય ને તો લક્ષ્મી આવે ઘરમાં. હે એટલે ચોખાઈ તમારે રાખવી જ જોઈએ આપણે ઘરમાં. હું તો સાચી વાત કરું બેન. હે હાસું ને. ના ના સાચી વાત છે તારી. ચોખાઈ ત્યાં જોઈએ ને બરાબર જ છે ને તારી વાત બેન. અસલ શાકભાજી છે કા. હા હો બેન. લઈને વીણવા લાગુ. ના ના નિરાતે બે નહીં તો હું વીણ લઈ તું બે નિરાતે.